તો વડોદરામાં યુવા કોંગ્રેસના કાર્યકરો દ્વારા સાંસદના ઘરનો ઘેરાવો કરવામાં આવ્યો છે। કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। 10 જેટલા કોંગી કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે। રંજનબેન ભટ્ટના ઘરનો ઘેરાવો કરી રહ્યા હતા। સરકાર દ્વારા યુવાઓની વાત ન સંભળાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। રાષ્ટ્રીય યુવા દિવસે યુવા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન પણ યોજાયું હતું। જો કે હાલ सांसद रंजनबेन भट्ट છે। ઓરિસ્સાના પ્રવાસે હોવાથી વિરોધનો કોઈ ફરક પડ્યો ન હતો। તો સરકારે યુવાઓની વાત ન સાંભળતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। 10 જેટલા કોંગી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। સાંસદ રંજનબેન ભટ્ટના ઘરની બહાર વિરોધ કરવામાં આવ્યો હતો। યુવા કોંગ્રેસના કાર્યકરો દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો છે। 10 જેટલા કોંગી કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે। જો કે सांसद रंजनबेन भट्ट ओडिशाના પ્રવાસે હોવાથી આ વિરોધનો કોઈ અર્થ પણ જોવા ન મળ્યો હતો। સરકારે સ્વામી વિવેકાનંદજીને ખૂબ જ જાહેરાતમાં લીધા છે અને સ્વામી વિવેકાનંદજીની વાતો કરી છે। તો એ સરકારને જગાડવા માટે એ સરકારના સાંસદ રંજનબેન ભટ્ટના ઘરે આજે યુવક કોંગ્રેસના કાર્યકરોએ યુવા બેરોજગારો ખૂબ છે અને એના અગેન્સ્ટમાં યુવાઓનો રોજગાર આપે એ બાબતને રજૂઆત મૂકવા માટે સાંસદના ઘરનો ઘેરાવ કર્યો।